बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શ્રવદને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। આપણો આ જીવ છે એ માયાની અંદર ચોંટ્યો છે અને માયા એ અનંત પ્રકારની છે। તે આપણે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો માયાને ભોગવી રહી છે। આ જીવને એ ધણી થવું છે। કોઈને પોતાના ઘર હોય એ ઘરના ધણી થવું છે, ઘણાને જમીનના ધણી થવું છે, ઘણાને પાણીના ધણી થવું છે, ઘણાને કપડાના ધણી થવું છે। આમ ઘણાને જે કંઈ વસ્તુ મારી દેખાય એના એ પોતે ધણી થવું છે। ખુદ ધણિયાણીને પણ ધણીના ધણી થવું છે કે મારો ધણી એ મારા કબજામાં રહે। આમ દરેકને માયા ચોંટી છે એટલે ધણી થવું છે, પરંતુ આપણો આ જે જીવ છે એ માલિકનો દાસ બની અને અમરત્વ એ ભોગવી શકતો નથી। સ્વર્ગની અંદર દેવો પણ એ પુણ્યના પ્રતાપે અમરત્વના પ્રતાપે એ ત્યાં સુખ અને સાહેબી એ ભોગવે છે, છતાં પણ એમને પૃથ્વી ઉપર આવી અને એમને માલિકના દાસ બની અને અમરત્વ એ મેળવવા માટે એ ખરેખર એ પોતે પૃથ્વી ઉપર પણ અવતાર ધારણ કરવાનું એ મનોમંથન કરે છે। કારણ કે આ પૃથ્વી ઉપર એક મનુષ્ય અવતાર એવો છે કે જે પોતે માલિકના દાસ બની અને અમરત્વ પ્રાપ્ત કરે છે, પરંતુ માયાની અંદર એટલો બધો એ ખોવાઈ ગયેલો છે કે ઇન્દ્રિયો સુખ પાછળ એ આંધળી દોટ મૂકે છે અને પોતે સુખ માટે એ ફફા મારે છે। પરંતુ સત્ય તો એ છે કે જ્યારે આપણો માંસનો લોચો એ આપણી માતાના ગર્ભની અંદર હતો ત્યારે જે અંદર જીવ જે મૂક્યો છે એ જીવરૂપે જે પ્રકાશિત છે જે જીવ છે એ પોતે એ સત્ય છે। જ્યારે એ દેહ છે એ નાશવંત છે, છતાં પણ દરેકને પોતાના દેહ ઉપર કબજો જમાવી અને પોતાના દેહના ધણી એ થવાનું મનોમંથન કરે છે। એક વખત એક કાગડો એ ઉડતો ઉડતો જતો હતો અને નેચે નદી કિનારે એક દેડકો જોયો એટલે કાગડાએ પેલા જે દેડકો હતો એને પોતાની ચોસની અંદર પકડી લીધો। એટલે એ દેડકો એ પકડાયેલો હતો, છતાં પણ બાજુમાં થઈને મકોડો જતો હતો એટલે દેડકાને પેલા મકોડો ખાવાની એ ઈચ્છા થતી હતી, મકોડો પકડવા જતો હતો। બસ આ જ રીતે દરેક મનુષ્ય એ માયાના પકડની અંદર મુખની અંદર એ પકડાયેલો છે કે જરૂર એક દિવસ એને કાળ ખાઈ જવાનું છે, છતાં પણ એ જેમ પેલા દેડકો જેમ પેલા મકોડાને પકડવા જાય ને એમ મનુષ્ય દેહરૂપી જે જીવ છે એની અંદર આ જે માયા છે ચોંટેલી એ માયા એ ઇન્દ્રિયરૂપી સુખ પકડવા જાય, પરંતુ એની હાથની અંદર થોડા સમય માટે એ સુખ પ્રાપ્ત કરી શકશે, પરંતુ અંતે હાથની અંદર કંઈ આવતું નથી। માટે આવી રીતે આપણે એટલે કે માયાના ગુલામ ન બની અને માલિકના ગુલામ બની અને અમરત્વ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ। તે માટે ભગવાનનું નામ જપ, ભજન ભક્તિ, સત્સંગ સાંભળવો અને સંભળાવવો, ભગવાનના ચારિત્રોનું ગાન કરવું, ભગવાનના ચારિત્રોનું મનોમંથન કરવું, ભગવાનના ચારિત્રો એ આપણે કહેવા અને કહેવડાવવા। આમ અનેક રીતે ભગવાનની અંદર આપણે જો એમના વિચારોની અંદર હોઈશું તો આપણે માયાથી એટલો સમય માટે એ મુક્ત થઈશું।
કારણ કે ભગવાન એવું કહે છે કે તું છે મારા પક્કડમાં તો હું છું તારા પક્કડમાં. મનુષ્યને ભગવાન કહે છે તું છે મારા ચક્કરમાં તો હું છું તારા પક્કડમાં. પરંતુ એ ભગવાનનું ચક્ર આપણે સતત આપણા મનની અંદર ચલાવતા રહીશું તો ખરેખર ભગવાન એ આપણને અનંત રીતે એ અમરત્વ એ આપણને પ્રાપ્ત કરાવશે. માટે આપણે સદાયને માટે દાસના પણ દાસ બની અને માલિકના દાસ બની અને અમરત્વ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.